નમસ્કાર દર્શક મિત્રો, અમે ફરી ઉપસ્થિત છીએ તમારો મનપસંદ કાર્યક્રમ વ્યક્તિત્વ વિકાસને લઈને. હું નૈના પટેલ. આજે આપણે જોઈએ કે મનની શક્તિઓની અંદર આપણે જે વિચાર કરીએ છીએ એ પણ આવે છે. સારું વિચારીએ તો સારા બનીએ છીએ, ખરાબ વિચારીએ તો ખરાબ બનાય છે. આ વિષય પર વધારે ચર્ચા કરશું. આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રફુલભાઈ. તો પ્રફુલભાઈ, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં. નમસ્કાર. પ્રફુલભાઈ, આમ પણ લોકો બધા કહેતા હોય છે કે જેવું આપણે વિચારીએ છીએ એવા આપણે બનીએ છીએ, અને જેવું આપણે વિચારીએ છીએ એવી આપણી સામે પરિસ્થિતિ પણ સર્જાતી હોય છે. તો આ વાક્યને વધારે સ્પષ્ટ કરશો અમારા દર્શક મિત્રો માટે? આપણે સાચે જ કહ્યું કે જેવું આપણે વિચારીએ છીએ તેવા જ આપણે બનીએ છીએ. હાજી. જેવું આપણે વિચારીએ છીએ તેવી ઘટના આપણી સામે ઘટે આવતી છે. હોય છે. જેવું આપણે વિચારીએ છીએ તેવું જ આપણી સામે સર્જન થાય છે. એક સુંદર દ્રષ્ટાંત તમને આપીશ હાજી. કે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના ઘણા બધા સેવા કેન્દ્ર વિદેશમાં પણ આવેલા છે. તો એક વિદેશના સેવા કેન્દ્રોના ભાઈઓની ઈચ્છા થઈ કે આપણી પાસે એક સુંદર સેવા કેન્દ્રનું સ્થાન હોવું જોઈએ. અને એ લોકોએ એ સ્થાનને વિઝ્યુલાઇઝ કરવાનો પ્રયત્ન કર્યો કે એ સ્થાન આપણું કેવું હોવું જોઈએ. અને પછી એક સુંદર એવું મોડેલ પણ બનાવ્યું. અને મોડેલ ઉપર રોજ એ લોકો પોતાના જે સકારાત્મક વિચારો છે તે પણ એને આપતા હતા. અને એ વિઝ્યુલાઇઝેશનમાં એ લોકોએ એક સુંદર મકાનનું વિઝ્યુલાઇઝેશન કર્યું, અને મકાનની સામે એક નાનું પોન્ડ પણ એમણે વિઝ્યુલાઇઝ કર્યું, અને એક સુંદર ફ્લેગ એમણે વિઝ્યુલાઇઝ કર્યો. અને પછી જ્યારે મકાન શોધતા હતા અને એમને જે મકાન મળ્યું તે મકાન બિલકુલ જે પેલું મોડેલ હતું તે જ પ્રમાણેનું એ મકાન તેમને મળ્યું. મકાન પણ એ જ પ્રમાણે જે વિઝ્યુલાઇઝેશન કર્યું એ લોકોએ તે જ પ્રમાણેનું મકાન હતું. સામે પોન્ડ પણ હતું, એક ફ્લેગ પણ લગાવેલો જ હતો ત્યાં. એટલે આ દ્રષ્ટાંતથી સ્પષ્ટ થાય છે કે જેવું આપણે વિચારીએ છીએ તેવું સર્જન આપણી સામે થાય છે, અથવા તો પરિસ્થિતિ ઊભી થાય છે. બીજું એક દ્રષ્ટાંત હું આપીશ. એમાં સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના દ્રષ્ટાંત છે. એક બહેન હતા, તે પ્રેગ્નન્ટ હતા. એટલે એમના જો પતિએ એક બહુ સુંદર કેલેન્ડર બહારથી લઈ આવ્યા, અને એમાં એક સુંદર બાળકનું ચિત્ર હતું. અને એ ચિત્ર એટલું બધું સુંદર હતું કે એમના વાઈફ હંમેશા એવું જ વિચારે, એ ચિત્રની સામે જુએ અને હંમેશા એવું વિચારે કે મારું બાળક પણ આવું જ સુંદર હોવું જોઈએ, મારું બાળક આવું જ સુંદર હોવું જોઈએ. એવું સતત કેલેન્ડરની સામે જોઈ અને પોતે ચિંતન કરતા હતા. અને પછી એમને જે બાળક જે જન્મ્યું એ બિલકુલ તે પ્રમાણેનું જ બાળક હતું. પણ વિશેષતા તો એ છે કે એક વખત એમના મિત્ર એમને ત્યાં આવ્યા, અને મિત્રએ બાળકને પણ જોયું અને પેલું કેલેન્ડર પણ જોયું, અને એમને કહ્યું કે આ તમારા બાળકનો ફોટો બહુ સુંદર છે, બહુ સુંદર ફોટો છે. એટલે એમના જે પતિ હતા એમને વાત કરી, એમના પતિએ, કે આ એનો ફોટો નથી, પરંતુ આ તો હું બહારથી કેલેન્ડર લાવેલો હતો, પણ એ સતત ચિંતન કરતી હતી કે મારું બાળક આવા પ્રકારનું હોવું જોઈએ. એટલે એના ચિંતન, એના વિઝ્યુલાઇઝેશનને કારણે આ બાળક અમને પ્રાપ્ત થયેલું છે. એવું જ એક બીજું દ્રષ્ટાંત છે કે જેમાં પણ પ્રેગ્નન્ટ વુમન જ હતી. એ બહેન પોતે મિડલ ક્લાસના એ બહેન હતા, અને એક સાંજે પોતે ઓટલા પર બેઠા હતા, અને તેવી વખતે એક વાંદરું એમના પર કૂદ્યું, અને બેન એટલા બધા ગભરાઈ ગયા, એટલા બધા ગભરાઈ ગયા. અને પછી જ્યારે પણ સૂઈ જાય ત્યારે તેમને એ વાંદરો જ દેખાય, વાંદરાનો ચહેરો જ એમને દેખાય. અને જ્યારે પછી એમને બાળક જન્મ્યું તો તેનો ચહેરો પણ તે જ પ્રમાણેનો હતો. એટલે આપણે જેવું વિચારીએ છીએ તેવી જ ઘટના આપણી સામે બને છે, એ વાત બિલકુલ નિશ્ચિત છે. સકારાત્મક વિચારો તમે કીધું કે કરવા માટે એનું પ્રબંધન બહુ જરૂરી છે. તો એ પ્રબંધન અમારા દર્શક મિત્રો કઈ રીતે કરે? સૌથી જો શ્રેષ્ઠ ઉપાય હોય તો એ તો આધ્યાત્મિક જ્ઞાનની સમજ. અને બ્રહ્માકુમારી દ્વારા જે રાજ્યો મેડિટેશનનું જે શિક્ષણ આપવામાં આવે છે, એવું માનું છું કે સકારાત્મક વિચાર માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય છે. બીજી ઘણી બધી મનોવૈજ્ઞાનિક યુક્તિઓ છે કે જેની અંદર આપણે નેગેટિવ થિંકિંગ જે આપણું છે એને એમાંથી મુક્ત થઈ અને આપણે સકારાત્મક વિચાર કરીએ. અને એના માટે મુખ્ય જે યુક્તિ છે કે આપણા જે નેગેટિવ પર્સનાલિટી ટ્રેડ છે તેને આપણે બદલવા પડે. આગળ આપણે ઉપર જોયું કે મનમાં ઉત્પન્ન થતા વિચારોનો જે આધાર છે, એનું જે ફાઉન્ડેશન છે, એ વ્યક્તિના પર્સનાલિટી ટ્રેડ છે. જો તમારી પર્સનાલિટી નેગેટિવ હશે
તો તમારા વિચારો પણ નેગેટિવ હશે. એટલે જો વિચારોનું પ્રબંધન કરવું હોય અથવા તો તેનું સકારાત્મક જો પરિવર્તન કરવું હોય તો આપણે પર્સનાલિટી ટ્રેટને જ બદલવા પડે. તમે રાજયોગના તમે છેલ્લા 40 વર્ષોથી એના અભ્યાસી છો, તો તમે કંઈક તમારા અનુભવ અર્થાત તમે જે ત્યાંથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે રાજયોગનું, તો રાજયોગમાં એવી કોઈ યુક્તિ છે કે જે નકારાત્મકતાથી સકારાત્મક તરફ લઈ જઈ શકે? હું તો માનું છું કે આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ યુક્તિ જ આ છે. હા, હા. મેં જે યુક્તિનું વર્ણન કર્યું છે, જે 4 સ્ટેપ વાળી, એ 4 સ્ટેપ વાળી યુક્તિનો મેં કદી ઉપયોગ કર્યો નથી. અચ્છા, હા. એનું કારણ એ છે કે જે રાજયોગ મેડિટેશનનો મેં અભ્યાસ કર્યો આટલા વર્ષો દરમિયાન, એ અભ્યાસની અંદર આ 4 સ્ટેપ્સ તો આવી જ જાય છે. અચ્છા. એટલે મારે સેપરેટલી તેનો અભ્યાસ કરવાની દરકાર નથી રહી. આધ્યાત્મિક જ્ઞાનની સમજ, જેને આપણે સ્પિરિચ્યુઅલ પરસેપ્શન કહી શકીએ, વ્યક્તિને જ્યારે સ્પિરિચ્યુઅલ પરસેપ્શન થાય છે ત્યારે તેને પહેલા તો સાચા અને ખોટાની સમજ મળી જાય છે. રાઈટ. સાચું શું છે, ખોટું શું છે, સારું શું છે, ખરાબ શું છે, તેની એક સ્પષ્ટ સમજ મળી જાય છે. બીજું, સ્પિરિચ્યુઅલ પરસેપ્શનની અંદર સૌથી પહેલા તો મને મારી ઓળખ મળે છે અને મારી જે ઓરિજિનાલિટી છે તેનો મને ખ્યાલ આવે છે. અચ્છા. શરૂઆતમાં જ્યારે આપણે પર્સનાલિટીની ચર્ચા કરતા હતા ત્યારે 2 પ્રકારની પર્સનાલિટીની મેં અહીંયા વાત કરી હતી. એક છે ઇનેટ પર્સનાલિટી અને બીજી છે એક્વાયર્ડ પર્સનાલિટી. એટલે કે આપણી જે મૂળભૂત જે વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વના જે 7 પાસા છે કે આત્મા પોતે જ શાંત સ્વરૂપ છે અથવા તો શાંતિ જેને આપણે કહીએ, શાંતિ છે, સુખ છે, આનંદ છે, પ્રેમ છે, શક્તિ છે, જ્ઞાન છે, આ આત્માની ઓરિજિનાલિટી છે. તમને જ્યારે સ્પિરિચ્યુઅલ પરસેપ્શન થાય છે અને તમે જ્યારે રાજયોગના અભ્યાસ દ્વારા સ્વને ઓળખીને એનું રિયલાઇઝેશન જ્યારે કરો છો ત્યારે તમે તમારા ઓરિજિનલ જે સંસ્કારો છે તેની અંદર સ્થિત થઈ જાઓ છો. એટલે તે વખતે પછી નકારાત્મક વિચારો આવવાનું કોઈ માર્જિન રહેતું નથી. મન શાંત થઈ જાય છે, મન સ્થિર થઈ જાય છે. બીજી એક બાબત છે કે રાજયોગ મેડિટેશન એ આત્માનું પરમાત્માની સાથેનું કનેક્શન છે. એટલે એક આત્માનું પરમાત્માની સાથે જોડાણ પ્રસ્થાપિત થઈ જાય. એટલે પરમાત્માની જે શક્તિઓ છે અથવા પરમાત્માનું જે છે તે આત્માની અંદર તેનો આવિર્ભાવ થાય છે. એટલે એક પ્રકારનું એમ્પાવરમેન્ટ થાય છે. હા, અહીં એક નાનકડી વાત હું પૂછીશ કે તમે જે પરમાત્માનું નામ કહ્યું, પરમાત્મા શબ્દ જે તમે વાપર્યો, તો પરમાત્મા માટે કંઈક તમે કહેશો કે કોને પરમાત્મા કહેશો? એમ કે આજે તો અલગ અલગ લોકોની અલગ અલગ ધારણા હોય છે, તો ત્યાં તમે થોડું જસ્ટ શોર્ટમાં તમે કંઈક કહી શકો? બહુ જ વિસ્તૃત વિષય છે આ તો. હા, પણ અને તમે જરાક એને ટૂંકની શોર્ટમાં. અંદર પરમાત્મા વાસ્તવમાં જોવા જાવ તો વ્યક્તિઓ માટે આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે. હાજી, હા. તમે કોઈ પણ વ્યક્તિ ભલે પરમાત્મામાં આસ્થા રાખતી હશે, કોઈ પણ પરમાત્મામાં, કોઈ રામમાં આસ્થા રાખે, કૃષ્ણમાં આસ્થા રાખે, પણ એને તમે જ્યારે પૂછો કે મારે રામને મળવું છે કે કૃષ્ણને મળવું છે અથવા તમે શું એને મળો છો, મળ્યા, તો એનો કદાચ ઉત્તર એ નામાં આવશે. આપણે આસ્થા અને શ્રદ્ધાથી પરમાત્માને યાદ કરી લઈએ છીએ અને એની પાસે મોટા ભાગે માગતા જઈએ છીએ આપણે કે ઈશ્વર મારું આ કામ કરી દેજે, તું આમ કરી દેજે અથવા મને આમ આપી દેજે. એટલે સામાન્ય રીતે આપણે માગતા હોઈએ છીએ. પરમાત્માની સંકલ્પના સ્પષ્ટ કરવી તે ખૂબ જરૂરી છે. અને બ્રહ્માકુમારીના આધ્યાત્મિક જ્ઞાનનું જો કોઈ મહત્વનું પાસું હોય તો એ આ છે કે અહીંયા પરમાત્માની જે સત્ય સંકલ્પના શું છે, વોટ ઇઝ ધ ટ્રુ કોન્સેપ્ટ ઓફ ગોડ, એ બાબતની અહીંયા સ્પષ્ટતા કરવામાં આવે છે. એટલે એ જ્યારે બુદ્ધિમાં સ્પષ્ટ થઈ જાય છે કે ઈશ્વર કોણ છે, ઈશ્વર ક્યાં છે, ઈશ્વર કેવો છે, મારી સાથે તેનો શું સંબંધ છે, તો પછી એની સાથેનું જે કનેક્શન છે એ આપણા માટે ખૂબ સરળ બની જાય છે. અને એક વખતે કનેક્શન એસ્ટાબ્લિશ થઈ જાય પછી આત્માનું એવું એક એમ્પાવરમેન્ટ થાય છે, એનરીચમેન્ટ થાય છે, એનલાઇટનમેન્ટ થાય છે કે જેથી પછી નકારાત્મક સંકલ્પોને ત્યાં માર્જિન નથી રહેતું. એટલે જ અમે રાજયોગ મેડિટેશનને એસેન્શિયલી આર્ટ ઓફ પોઝિટિવ થિંકિંગ શબ્દ પ્રયોગ કર્યો છે. એટલે રાજયોગના અભ્યાસથી મારા તો વ્યર્થ સંકલ્પો અથવા તો નકારાત્મક સંકલ્પોથી તો અમે મુક્ત થયા છે. વ્યર્થની માત્રા થોડાક સમય પહેલાં પણ મારામાં થોડી ઘણી હતી, પરંતુ છેલ્લા 1-2 વર્ષથી મેં એક યુક્તિનો પ્રયોગ કર્યો જેનાથી મેં મારા વ્યર્થ સંકલ્પ ઉપર થોડુંક નિયંત્રણ પ્રાપ્ત કરેલું છે. હવે એ યુક્તિની અંદર મેં જોયું કે અમને અહીંયા બ્રહ્માકુમારીઝમાં કમ્પ્લીટ સંપૂર્ણ બનવાનું એક લક્ષ્ય આપ્યું છે. એટલે કમ્પ્લીટ શબ્દના સી ઉપરથી મને બીજા 5 સી યાદ આવ્યા અને મેં એવું નક્કી કર્યું કે હવે મારે આ 5 સીથી દૂર રહેવું છે. અને એવો મેં પ્રયત્ન કર્યો તો મને ખૂબ ફાયદો થયો છે.
અને એ 5 સી છે એ તમને બતાવી દઉં, અને કોઈને એ પ્રયોગ કરવો હોય તો કરી પણ શકે. મને ફાયદો થયો જરૂર છે, જરૂર. તો દર્શક મિત્રો પણ જો કદાચ એનો પ્રયોગ કરશે તો ચોક્કસ તેમને ફાયદો થશે. એમાં પહેલો જે સી છે એ છે નો કમ્પેરિઝન, કે તમારી કમ્પેરિઝન તમે કોઈની સાથે કરો નહીં. અચ્છા. કમ્પેરિઝન કરવાથી છે ને ઘણી બધી નકારાત્મક ભાવનાઓ ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ, ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ, અથવા તો જેલસી જેને કહીએ, ઈર્ષાનો ભાવ જે છે એ તુલનાથી જ હંમેશા ઊભો થાય છે. અને જ્યારે આવો ભાવ ઉત્પન્ન થાય છે ત્યારે બીજા બધા ઈગો, આ તે બધી સુપિરિયોરિટી કોમ્પ્લેક્સમાં તમને ઈગો ડેવલપ થાય, અને જેની ઈગો છે તેને ફરી પાછું ફિયર ઓફ ફેલ્યોર, ફિયર ઓફ રિજેક્શન, ફિયર ઓફ લુઝિંગ સમથિંગ, આવી બધા ભયમાંથી એ પીડાતો હોય છે. એટલે ખૂબ નકારાત્મક સંકલ્પ આવે. જ્યારથી મેં મારી કમ્પેરિઝન બીજાની સાથે કરવાનું બંધ કરી દીધું તો હું આ બધા ભાવોથી મુક્ત થયો. વ્યર્થ સંકલ્પોનું પ્રમાણ ઘટી ગયું. બીજો જે સી છે, નો કોમ્પિટિશન, કોઈની સાથે કોઈ સ્પર્ધા કરવી નહીં. બરાબર, બિલકુલ. અને તે ખોટી હરીફાઈમાં તો બિલકુલ ઉતરવાનું નહીં. અને હેલ્ધી હોય તો ઠીક છે, પણ તમે જાણો છો કે અત્યારે મોટાભાગની જે સ્પર્ધા છે એ બધી નકારાત્મક સ્પર્ધા છે, જેની અંદર કોઈ સ્પોર્ટ્સમેન સ્પિરિટથી આપણે સ્પર્ધા નથી કરતા હોતા. એટલે સ્પર્ધાથી મેં દૂર રહેવાનો પ્રયત્ન કર્યો. ત્રીજો જે સી છે એ છે નો ક્રિટિસિઝમ. એ મારે કોઈની ટીકા નથી કરવી. કોઈની ટીકા કરવાથી ઘણા બધા વ્યર્થ સંકલ્પ, ટીકા કરવા માટે પણ વ્યર્થ સંકલ્પો આવે. એ ટીકાથી હું દૂર રહેવાનો મેં પ્રયત્ન કર્યો. પછી નો કમ્પ્લેન, મારે કોઈની માટે કોઈ ફરિયાદ નથી. કારણ કે મોટા ભાગે માણસો છે ને બધી ફરિયાદ લઈને ફરતા રહેતા હોય છે. અને છેલ્લો જે સી છે એ સીની અંદર મેં એવો થોડોક અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો કે નો કરેક્શન, કે કોઈને કોઈ કરેક્શન આપવું નથી. બધા પોતપોતાનો પાઠ ભજવી રહ્યા છે, મારે ચિંતા કરીને શું કામ છે? લોકો એટલી બધી ચિંતા કરે તો આપણે જેમ કહીએ છીએ કે મિયા ક્યું દિબલે, કે સારે ગાંવ કી ફિકર. એટલે આપણે આ બધી ફિકરોથી જો ફારેગ રહીશું તો નકારાત્મક સંકલ્પથી ચોક્કસ આપણે મુક્ત થઈ શકીશું. એટલે આ એક મેં પ્રયત્ન કર્યો, છેલ્લા 2 વર્ષથી હું એનો અભ્યાસ કરું છું, અને મને ખૂબ એનાથી ફાયદો થયો છે. એ 5 સીથી દૂર રહો. અચ્છા, બહુ સરસ. અને આ ઉપરાંત તમે આ સી ની વાત તો કરી, બહુ જ સરસ છે. એ ઉપરાંત તમારા જીવનના કોઈ અનુભવ હોય જે અમારા દર્શક મિત્રોને તમે કહો? આ 5 સી થી તો ચોક્કસ અમારા દર્શક મિત્રોને ફાયદો થશે જ, પણ હજુ કંઈક બીજા તમારા? આ બ્રહ્માકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલયમાં અમને જે રાજયોગનું પ્રશિક્ષણ મળે છે એનું જો કોઈ મુખ્ય લક્ષ્ય હોય તો માનવ જાતના જે 5 દુશ્મનોનો ઉલ્લેખ મેં આગળ કર્યો હતો, અને ગીતામાં પણ એને દુશ્મનો તરીકે બનાવ્યા છે. અને તે છે કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર. આ 5 દુશ્મન છે. પછી એના તો બાળ બચ્ચા ઘણા બધા છે. દ્વેષ છે, ઈર્ષા છે, નફરત ભાવના છે, બદલો લેવાની ભાવના છે. તો આ બધી વસ્તુઓને કારણે આપણને નકારાત્મક સંકલ્પો ખૂબ ઉત્પન્ન થાય છે. વિષાક્ત સંકલ્પ, નકારાત્મક સંકલ્પ અને વ્યર્થ સંકલ્પ, આ ત્રણેયની માત્રા અત્યારે જે આપણે દરેકની અંદર વધુ પ્રમાણમાં જોઈએ છે તેના મૂળની અંદર વિષય વિકારોનો પ્રભાવ છે. અને વિષય વિકારો ઉત્પત્તિનું મૂળ કારણ જે છે એ બોડી કોન્શિયસનેસ છે. અને અહીંયા અમને પહેલું જ્ઞાન એ આપવામાં આવે છે કે તમે શરીર નથી પણ તમે આત્મા છો. એટલે રાજયોગના અભ્યાસથી ધીરે ધીરે જે અમે બોડી કોન્શિયસનેસમાં હતા, જેને કારણે વિકારો ઉત્પન્ન થતા હતા, તેની બદલે ધીરે ધીરે અમે સોલ કોન્શિયસ બની ગયા. અને એ સોલ કોન્શિયસનેસને લીધે વિકારોની પકડ અથવા એનો પ્રભાવ એ ધીરે ધીરે ઓછો થતો ગયો. અને પછી એટલે નેચરલી જે વ્યર્થ સંકલ્પો છે કે નકારાત્મક સંકલ્પો છે એ સંકલ્પોની માત્રા ખૂબ ઘટી ગઈ. મન પોતાની મેળે જ શાંત થઈ ગયું. એટલે વિકારોનો પ્રભાવ ઓછો થયો. અને રાજયોગ મેડિટેશનની અંદર જે અહીંયા અમે લોકો ચિંતન કરીએ છીએ, મનન કરીએ છીએ, એ સકારાત્મક ચિંતન છે, રચનાત્મક ચિંતન છે. એટલે અહીંયા રાજયોગ મેડિટેશનની જે પરિભાષા આપવામાં આવી છે તે પણ આવી રીતની જ છે કે રાજયોગ મેડિટેશન ઇઝ એસેન્શિયલી એ આર્ટ ઓફ પોઝિટિવ એન્ડ ક્રિએટિવ થિંકિંગ, નોટ ઓનલી ઓફ થિંકિંગ બટ ઓલ્સો ઓફ વિઝ્યુલાઇઝેશન. એટલે સકારાત્મક રચનાત્મક ચિંતન અને દર્શનની વિધિ એટલે રાજયોગ બંને આવી જાય છે. તો એ રાજયોગ મેડિટેશનમાં છે. અને જે સકારાત્મક વિઝ્યુલાઇઝેશન જે કરીએ છીએ એની સીધી અસર સબકોન્શિયસ માઇન્ડ ઉપર પડે છે. અને એ સબકોન્શિયસ માઇન્ડ, તમે સારા સારા વિચારો કરો, સારું સારું વિઝ્યુલાઇઝ કરો એટલે જે અર્ધ જાગ્રત મન ઉપર જે નેગેટિવ ઇમ્પ્રેશન છે એ ધીરે ધીરે બદલાતી જાય છે. એટલે જે પર્સનાલિટી ટ્રેટની વાત આવે છે ફરીથી પાછી, એટલે રાજયોગ મેડિટેશન દ્વારા
અમારા જે પર્સનાલિટી નેગેટિવ પર્સનાલિટી ટ્રેટ્સ હતા તેનું ધીરે ધીરે પરિવર્તન થયું. આજથી 40 વર્ષ પહેલા મારું વ્યક્તિત્વ શું હતું તે મને બિલકુલ આજે પણ યાદ છે. અચ્છા. મારા મનમાં કયા પ્રકારના વિચારો ઉત્પન્ન થતા તેનો પણ મને ખ્યાલ છે. પણ આજે આ જ્ઞાનની સમજથી અને રાજયોગના અભ્યાસથી આખું માનસ બદલાઈ ગયું, દ્રષ્ટિ બદલાઈ ગઈ, અભિગમ બદલાયા, વૃત્તિઓ બદલાઈ, સંસ્કારોમાં પરિવર્તન અનુભવ્યું અને તેને કારણે ઓટોમેટિકલી વિચારની અંદર પણ પરિવર્તન આવી જાય છે. બહુ જ સરસ. આ રાજયોગની યુક્તિ સિવાય કોઈ મનોવૈજ્ઞાનિક યુક્તિ આની અંદર છે કંઈ કે આપણે સકારાત્મક જે વિચારીએ છીએ અને એવા આપણે બની શકીએ? તમે જે પ્રમાણે વિચારો છો એ જ પ્રમાણે ઘટના બને છે, એ આપણે આગળ ચર્ચા કરી દીધી છે. પણ એ વિચારની સાથે જો દર્શન હશે, વિઝ્યુલાઇઝેશન, તો એ તમારા અર્ધજાગ્રત મન પર એની વધારે સારી અસર થશે. આગળ ઉપર આપણે ચર્ચા કરી ગયા છીએ કે પિક્ચર્સ છે, ચિત્રો છે, તેની અસર અર્ધજાગ્રત મન પર 70% પડે છે અને શબ્દોમાં તમે જે ચિંતન કરો છો તેની અસર ફક્ત 63% છે. એટલે તમે સારું વિચારો તેના કરતા તમે કંઈક સારું દર્શન કરો અને એ જે સારું દર્શન તમે જેમ જેમ કરતા જશો એટલા ઝડપથી તમારા પર્સનાલિટી ટ્રેટ બદલાતા જશે અને તમે એક સકારાત્મક વિચારોની અંદર તમારા મનને સ્થિર કરી શકશો. એટલે ઓટો સજેશનની સાથે સાથે વિઝ્યુલાઇઝેશન પણ ખૂબ જરૂરી છે અને એની સાથે જે ઇમોશનલાઇઝેશન છે એ એના કરતા પણ જરૂરી છે, કારણ કે અર્ધજાગ્રત મન એ ભાવનાત્મક છે. જે જાગ્રત મન છે જેના દ્વારા આપણે રેકોર્ડિંગ કરીએ છીએ તે તાર્કિક છે, લોજિકલ છે. પણ જેના ઉપર રેકોર્ડિંગ થઈ રહ્યું છે, રેકોર્ડ જેના ઉપર તૈયાર થઈ રહ્યો છે એ ઇમોશનલ છે, એ ભાવનાત્મક છે. એટલે જ્યાં સુધી આ આખી વિધિની સાથે તમારી ભાવનાઓને, તમારી ફિલિંગ્સને, તમારા હાર્ટને તમે જોડતા નથી ને ત્યાં સુધી એટલી અસરકારક એ પદ્ધતિ નીવડી ન શકે. એટલે ચારે પગથિયાનું પોતપોતાનું એક આગવું મહત્વ છે. રિલેક્સેશન પણ ખૂબ જરૂરી છે, જે તમને આલ્ફા સ્ટેટમાં લાવે છે. સકારાત્મક ચિંતન, જેને આપણે પોઝિટિવ ઓટો સજેશન કહી શકીએ, સકારાત્મક વિઝ્યુલાઇઝેશન અને ભાવનાઓને એની સાથે જોડી દો, ચમત્કાર સર્જાશે. હું તો એમ કહું છું, ચમત્કાર સર્જાશે અને ચોક્કસ એનું પરિણામ તમને મળશે જ. અને જ્યાં પર્સનાલિટી ટ્રેટ બદલાશે એટલે પોઝિટિવ થિંકિંગ ઓટોમેટિક તમે આવશે. તમે એવું વિચારો કે બસ મારે નેગેટિવ વિચારો નથી કરવા, પોઝિટિવ વિચારવું છે તો એ કાંઈ વળવાનું નથી, એવું ન થાય. તમારે આ સાયન્ટિફિક ટેકનિક અપનાવવી પડે અથવા તો બ્રહ્માકુમારીઝનું જે સ્પિરિચ્યુઅલ પરસેપ્શનની જે વાત છે અથવા જે રાજયોગનો અભ્યાસ છે એ તો સુંદર ટેકનિક છે. એ તો તમને ખૂબ ઝડપથી પરિણામ આપશે. એક એવી સમજ ઊભી કરી દે છે વ્યક્તિની અંદર કે પછી એને કોઈ નેગેટિવ વિચારો આવવાનો કોઈ સ્કોપ નથી રહેતો. અને કદાચ આવશે, માનો આવ્યા, કારણ કે નેગેટિવ વિચારવાની આદત તો બહુ વર્ષો અને જન્મો જૂની છે, તો પણ ચાલે. એટલે કદાચ આવશે તો ટકશે નહીં. કદાચ આવી ગયો વિચાર, પણ આ સ્પિરિચ્યુઅલ પરસેપ્શન હશે ને તો જ્યાં પાછું એનું ચિંતન ચાલુ થશે એટલે એ લાંબો એ વિચાર ટકશે નહીં. એટલે આ ખૂબ મહત્વની આખી ટેકનિક છે અને તેનો જો આપણે ઉપયોગ કરીશું તો માનું છું કે આપણે નકારાત્મક વિચારો, વિષાક્ત વિચારો, વ્યર્થ વિચારોથી મુક્ત થઈને જે જરૂરી વિચારો છે, જે સકારાત્મક વિચારો છે, જે શુદ્ધ વિચારો છે, જે સમર્થ વિચારો છે, એનાથી આપણી જાતને આપણે સંપન્ન કરી શકીશું. તમે જે અત્યારે શુદ્ધ વિચારો, સકારાત્મક, શ્રેષ્ઠ વિચારોની વાત કરી, તો તમે થોડુંક એ વધારે ક્લિયર કરશો કે શુદ્ધ વિચાર, સામાન્ય વિચાર અને શ્રેષ્ઠ વિચાર. આજે આપણે કોઈની માટે સારું પણ વિચારીએ છીએ તો લોકો એમ જ સમજે છે કે અમે સારું અને શ્રેષ્ઠ વિચાર્યું છે. તો એ ત્રણેય સંકલ્પોને તમે થોડા અથવા અમારા વિચારોને થોડું તમે વધારે ક્લિયર કરીને કહેશો? જે સારા વિચારો જે છે એ સારા વિચારનો આપણે 3 પ્રકારના વિચારો હોઈ શકે. એમાં નેસેસરી થોટ્સ એટલે કે જરૂરી વિચારો, શુદ્ધ વિચારો અથવા સકારાત્મક વિચારો જેને આપણે કહી શકીએ, અને ત્રીજું છે સમર્થ વિચારો. જરૂરી વિચારો એટલે તમારે દિવસ દરમિયાન આપણે ઘણા બધા કાર્યો કરવાના હોય છે અને દરેક કાર્યક્રમો માટે વિચારવું તો પડે જ છે. દાખલા તરીકે સ્નાન કરવા આપણે જવાનો ટાઈમ થાય એટલે સ્નાન કરવાનો પેલો વિચાર આવે છે અને પછી આપણે જઈએ છીએ. તો એવી રીતે દરેક જે કંઈ કાર્ય આપણે દિવસ દરમિયાન કરવાના હોય છે તે પહેલો એનો વિચાર કરવો પડે છે અથવા વિચાર આવે છે ને પછી આપણે કરીએ છીએ. તો આવા જે વિચારો છે ને તેને જરૂરી વિચારો કહી શકીએ કે આપણું ડેઈલી જે રૂટીન છે એને ચાલુ રાખવા માટે જે વિચારો કરવા પડે તે જરૂરી વિચારો છે. સકારાત્મક અને શુદ્ધ વિચારો આપણે તેને કહીશું કે જે
વિચારો તમારા માટે પણ હિતકારક છે. તમે એવા વિચારો કરો તેમાં તમારું પણ હિત સમાયેલું છે અને અન્યનું પણ હિત સમાયેલું છે. અને શુભ વિચારો માટે અમે અહીંયા બ્રહ્માકુમારીઝમાં તો એવું માનીએ છીએ કે તમે એવા પ્રકારના શુભ વિચારો કરો કે જેમાં તમારું હિત સમાયેલું હોય, અન્ય વ્યક્તિઓનું પણ હિત સમાયેલું હોય, હાજી. નિમ્ન કક્ષાની યોનિની જે આત્માઓ છે, જે ક્રિચર્સ છે, એનિમલ્સ છે, એ બધાનું પણ હિત સમાયેલું હોય અને અચ્છા. પ્રકૃતિના તત્વોનું પણ હિત સમાયેલું હોય. બહુ તો સરસ. આવા પ્રકારના જે વિચારો છે, શુભ વિચારો આપણે એમ કહીએ. જેમ આપણી ભારતીય સંસ્કૃતિની અંદર તો હું માનું છું કે વેદના ઘણા બધા એવા મંત્રો છે કે જે હંમેશા બીજાના માટે જે શુભ વિચારો, લોકોના ભલા માટે યસ, હોય છે. લોકોના ભલા માટે વિચારો કરવાની વાત છે. સર્વભૂત હિતે રતા. હા, હાજી. એમ કહેવામાં આવ્યું છે કે તમે ભૂત માત્રના હિતની અંદર તમારા મનને રત રાખો. તો સર્વેષામ શાંતિર્ભવતુ, આપણે ત્યાં આવ્યું છે સર્વે જના સુખીનો સંતુ, સર્વે સંતુ નિરામય. એટલે દરેક વ્યક્તિના માટે તમે શુભ વિચાર કરો, પ્રકૃતિના તત્વો વિશે શુભ વિચાર કરો. એટલે આ બધા જે વિચારો છે, જેમાં આખા સમાજનું, સ્વયંનું, અન્ય વ્યક્તિનું, બધાનું સારું થાય, કલ્યાણ સમાયેલું હોય, સારું થાય, એવા પ્રકારના જે વિચારો છે તેને આપણે શુદ્ધ અને પોઝિટિવ વિચારો કહીશું. અને જે સમર્થ વિચારો છે તેની અંદર જ્યારે દ્રઢતા, આવા શુભ વિચારો તો મનમાં ઘણી બધી વખત કરી શકાય. જેમ હમણાં પણ હું કેટલુંક બોલી ગયો, હવે એનું સ્વરૂપ રટનનું પણ હોઈ શકે. હવે રટનનું સ્વરૂપ હોય ને એમાં જો કોઈ ભાવ ને ભાવના મિશ્રિત ન હોય તો પછી તેનો કોઈ મતલબ નથી રહેતો. એટલે જ્યારે એની અંદર તમારા સંકલ્પની અંદર દ્રઢતા આવે છે, ફર્મનેસ આવે છે, ત્યારે એ સંકલ્પ પછી સમર્થ સંકલ્પ થઈ જાય છે. અને સમર્થ સંકલ્પનું પરિણામ તમને બહુ ઝડપથી મળે છે. બહુ જ સરસ પ્રફુલભાઈ, તમે બહુ જ સારી રીતે અમારા દર્શક મિત્રોને સમજાવ્યું કે કઈ રીતના તમારા સંકલ્પો પણ હોવા જોઈએ અને સંકલ્પોથી અર્થાત વિચારોથી આપણું વ્યક્તિત્વ ઘડાય છે. એ બદલ આપનો આભાર. દર્શક મિત્રો, આપણે સાંભળ્યું કે કઈ રીતે આપણે સારું વિચારીએ તો આપણે સારા બનીએ અને કદાચ ક્યાંક ખોટું વિચારતા હોઈએ તો આપણે ખોટા પણ થઈ શકીએ છીએ. તો સારા વિચાર કરો અને સારું બનો, બીજાને પણ બનાવો, એવી શુભેચ્છા સાથે ફરી મળશું. ત્યાં સુધી નમસ્કાર. Thank you.